26 ફેબ્રુઆરી પહેલા પેપરના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે। 13મા દાખલાથી શરૂઆત કરીએ તો 1, 2, 3નો ઉપયોગ કરી અંકોનો સરવાળો 10 થાય તેવી 7 અંકોની કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે। આપણે 10 અંકની સંખ્યા લેવાની, 7 અંકની સંખ્યાનો સરવાળો 10 અને ઉપયોગ ફક્ત 1, 2, 3નો જ કરવાનો। શક્ય ગોઠવણી કેટલી થાય તો પહેલી ગોઠવણી લઈએ તો 5 વખત 1 લઈ લો, 1, 1, 1, 1, 2 અને 3 એક આ ગોઠવણી થશે। તો આના શક્ય પ્રકારો કેટલા થાય તો 7 ફેક્ટોરિયલ, એમાં 5 વસ્તુ રિપીટ છે, 5 ફેક્ટોરિયલ તો 7 ગુણ્યા 6 42 થશે, છેદમાં 5 ફેક્ટોરિયલ નીકળી ગયા। બીજું લઈએ, ધારો કે હવે સાથે 1 લઈ લો તો સરવાળો 10 થશે નહીં। 4, 1 લઈ લો તો શું ગોઠવણી થાય તે લઈએ। 6, 1 લઈ લો તો એ તે 3 ઘટે એટલે મિનિમમ 5 તો લેવા પડશે, 5થી વધારે લઈશું તો નહીં થાય। 4, 1 લઈ લો તો 4 થઈ ગયા તો 6 લેવાના છે અને તો 2, 2, 2 હવે 3, 3 મૂકી ન શકાય કેમ કે સરવાળો 6 થશે પણ ડિજિટ કેટલા થવા જોઈએ 7 ડિજિટ તો થવા જ જોઈએ। એટલા માટે બીજી ગોઠવણી આ થશે તો આ થશે 7 ફેક્ટોરિયલ છેદમાં 1 4 વખત છે એટલે 4 ફેક્ટોરિયલ, આ 3 ફેક્ટોરિયલ। 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 તો 4 ફેક્ટોરિયલ ઉડી ગયા, 3 ગુણ્યા 2 6 ઉડી ગયા તો આવી સંખ્યા થશે 35। હવે જોઈએ, ધારો કે 3 વખત 1 લઈ લો તો 4 વખત 2 લઈએ તો એ 11 થશે, તેની સિવાય તો કંઈ થશે નહીં। તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ તો કુલ 42 વત્તા 35 તો એવી ટોટલ સંખ્યા કેટલી થશે 77। આવી કુલ કેટલી સંખ્યા મળશે 77। આર પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે f of x minus f of y less than or equal to x minus y whole square for every xy belongs to r। f of 0 બરાબર 1 છે તો f of x r ની કોઈ પણ કિંમતો લઈ શકે એટલે ગમે તે r થઈ શકે। f of x લેસ ધેન છે, ઇક્વલ ટુ છે કે ગ્રેટર ધેન 0 છે તો જોઈએ આ ઇક્વાલિટી આપી તો આ રીતે લખી શકાય, મોડ ઓફ f of x માઇનસ મોડ ઓફ f of y છેદમાં એક વખત મોડ x માઇનસ y અહીં લઈ લઉં તો લેસ ધેન ઓર ઇક્વલ એક વખત મોડ x માઇનસ y અને x માઇનસ y મોડ લીધે લઉં એટલે પોઝિટિવ જ રહે એટલે અસમતાતા નીતિ જ રહે। હવે એને લિમિટ એપ્લાય કરીએ, માટે લિમિટ x ટેન્સ ટુ y આખું મોડ લઈ લો તો f of x માઇનસ f of y છેદમાં x માઇનસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ y x માઇનસ y, બંને બધું શું લીધું લિમિટ લેવાનું કારણ કે આ વિકલનની વ્યાખ્યા આવી ગઈ। લિમિટ t ટેન્સ ટુ x હોય f of t માઇનસ f of x t માઇનસ x f ડેશ x ની વ્યાખ્યા હતી તે, તો ખરેખર શું છે f ડેશ y થઈ ગયું, x ટેન્સ ટુ y f of x માઇનસ f of y x માઇનસ y તો આ ખરેખર શું આવી ગયું મોડ ઓફ f ડેશ y। આ વિકલનની જે મૂળભૂત વ્યાખ્યા લક્ષ પરથી જ્યાંથી વિકલન ડિફાઇન થયેલું છે તે, અને લેસ ધેન ઇક્વલ ટુ x બરાબર y મૂકું તો કેટલા થશે 0। મોડ એ 0 કરતાં નાનો જ નહીં, એનો મતલબ કેવો થઈ ગયો કે મોડ ઓફ f ડેશ y બરાબર 0 છે, એનો મતલબ એવો થાય કે f ડેશ y પોતે કેવો છે 0। f ડેશ y 0 છે એનો મતલબ કે f of y કેવો થાય કે એટલે કે k બિલોંગ્સ ટુ r, એટલે કે આ કેવું છે અચળ વિધેય છે। f of y કેવું છે અચળ વિધેય, કેમ કે જેનું વિકલન કેવું થતું હોય 0। હવે f of y બરાબર અચળ વિધેય છે એટલે f of y ની કોઈ પણ કિંમત હવે બિલોંગ્સ ટુ r થાય, પણ હજી એક કન્ડિશન આપી છે। હવે પરંતુ f of 0 બરાબર કેટલા થઈ ગયેલા 1, માટે f of y બરાબર કેવા થશે અચળ વિધેય એટલું તો 1 જ થાય ફોર એવરી y, કોઈ પણ x કોઈ પણ y, એટલે
આ પેલું વિધેય જે છે એક એટલે કેવું થઈ ગયું પોઝિટિવ થઈ ગયું કોઈ પણ માટે એક કન્સેપ્ટ સેટ થાય તો આપણો આન્સર કોણ આવશે એફ ઓફ વાય કે એફ ઓફ એક્સ કેમ કે કોઈ પણ વાય માટે કે હતું પણ અહીંયા આપેલું એફ ઓફ 0 બરાબર 1 છે એટલે કે બરાબર 1 આ 0 મૂકવું 1 મૂકવું 2 મૂકવું કોઈ પણ મૂકવું જવાબ કેટલો થશે 1 થશે તો એફ ઓફ એક્સ કેવું છે પોઝિટિવ વિધેય છે દાખલો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રકમ છે જોઈએ કે વિધેય જે વાય આપ્યું છે 1/2x⁴ -5x³ + 18x² - 19x ની મહત્તમ ઢાળ કયા બિંદુએ થાય વિધેયની મહત્તમ વેલ્યુ નથી પણ મહત્તમ ઢાળ કન્સેપ્ટ એકદમ ઈઝી છે મેક્સિમમ વેલ્યુ જ માગેલી છે મહત્તમ ઢાળને એક વિકલન કરો એ આપણું વિધેય થશે કેમ કે આનો ઢાળ કેટલો થાય તો ઢાળ બરાબર dy/dx કહીએ કોઈ પણ બિંદુએ ઢાળ એટલે શું થાય dy/dx તો 4 આગળ આવશે 4/2 એટલે 2x³ -15x² + 36x અને આપણે આની મહત્તમ કિંમત જોઈએ કે આ ખરેખર આપણું શું થશે એફ ઓફ એક્સ જે આપણે મેક્સિમમ મિની માટે લેતા હતા કેમ કે મહત્તમ કિંમત નથી માગી મહત્તમ ઢાળ માગેલો છે આનું વિકલન કરશું આપણું વિધેય થશે તો f'(x) અને f'(x) પેલું વિધેય યાદ એટલું રાખવાનું કે એક વિકલન કર્યા પછી આપણું વિધેય મળે આ આપણું વિધેય નથી f'(x) બરાબર 6x² -30x + 36 એટલે 6 કોમન કાઢી નાખું તો x² -5x + 6 હજી એક વિકલન કરવું પડશે f'(x) 6 2x - 5 હવે આની મેક્સિમમ કિંમત મેળવવા માટે f'(x) = 0 implies that 6x² -5x + 6 બરાબર 0 6 સામેની બાજુ જાય 6 ના ભાગ પડે 5 તો અવયવો પડશે x - 3 x - 2 તો x બરાબર 3 और x बराबर 2 तो x बराबर 2 वाला 2 ऑप्शन 3 वाला એટલે 2 કે 3 કોની માટે મેક્સિમમ થાય તે જોઈએ f'(3) કેટલા થશે તો 6 × 3 = 6 - 1 6 - 5 એટલે 1 > 0 અહીંયા થશે મિનિમમ આપણે કોણ જવાનો મેક્સિમમ f'(2) મળે છે કે નહીં પણ જોઈએ f'(2) 6 આ -1 અહીંયા કેવું થશે મહત્તમ તો x બરાબર 2 આગળ ઢાળ મહત્તમ વિધેય નથી ખાસ ને વિધેય તો આપેલું વિકલન અહીંથી કર્યું ત્યાર પછી થતું તો x બરાબર 2 તો કિંમત y બરાબર આ ક્યાં મહત્તમ થાય એટલે અહીંયા કિંમત મૂકવાની હતી નહીં તો y બરાબર કેટલા થાય તો 1/2 2/4 એટલે 16 -5 2/3 એટલે 8 + 18 2/2 4 -19 × 2 16/2 એટલે 8 -40 + 72 -38 તો 72 ને 8 80 - 40 40 - 38 એટલે કેટલા થશે 2 તો બિંદુ કોણ થઈ ગયું x બરાબર 2 અને y બરાબર 2 તો x બરાબર 2 y બરાબર 2 આ બિંદુ આગળ કેમ કે બિંદુ તો વક્રમાં જ કે ને આનો ઢાળ માગેલો છે આપણે તો સરળતા ખાતર આનો ક્યાં મેક્સિમમ થાય શોધેલું કેટલી થશે તો અહીં મૂકવી પડે મેક્સિમમ કિંમત કેટલી થાય એ અહીંયા મળે પણ ક્યાં થશે એ માગેલું મહત્તમ ઢાળની મહત્તમ કિંમત એક અહીંયા મૂકો તો 2 નો ઘન 8 × 2 16 અને 36 × 2 72 16 ને 72 એટલે થશે 88 -15 × 2 નો વર્ગ 60 બાદ કરો તે મળે એ મેક્સિમમ પણ ક્યાં થશે તો બિંદુ 2 આગળ -y બરાબર 0 x + 2y બરાબર 3 2x + y બરાબર 6 આ ત્રણ રેખાનો છેદથી બનતો ત્રિકોણ કેવો થાય કાટકોણ થાય સમદ્વિ બાજુ થાય સમબાજુ થાય કે એક પણ નહીં જો ત્રિકોણ કાટકોણ જ્યારે થશે તો પાયથાગોરિયન લાગે તો સમબાજુ એટલે બધી બાજુની લંબાઈ સરખી થાય સમદ્વિ બાજુ કોઈ પણ બે બાજુની લંબાઈ સરખી ત્રીજી અલગ અને એક પણ ના આવે
હવે જો આ દાખલો થોડોક અલગ રીતે વિચારીએ, ખૂણાની દ્રષ્ટિએ વિચારીએ તો સમબાજુ થશે બધા ખૂણા સરખા થાય, સમજ બાજુ બધા બે, કોઈ પણ બે ખૂણા સરખા થાય, એમાં કોઈ કાટખૂણો. તો આનું રેખાઓનું છેદબિંદુ મેળવવા કરતાં એની વચ્ચેનો ખૂણો મેળવવો સરળ પડે. અને ઇઝીલી એની શોર્ટ ટ્રીક પણ છે કે ધારો કે બે રેખા હોય A1 B1y પ્લસ C1 ઇક્વલ ટુ 0, A2x B2y પ્લસ C2 ઇક્વલ ટુ 0 વચ્ચેનો ખૂણો થીટા હોય તો ટેન થીટાનું એક સૂત્ર છે આપણી પાસે M1 માઇનસ M2 1 માઇનસ M1 M2. એ તો વર્ષોથી જાણીતું છે. એ ન લખવું હોય તો શોર્ટ ટ્રીક આપું છું, A1 B2 માઇનસ A2 B1 છેદમાં A1 A2 પ્લસ B1 B2. એટલે ઢાળ શોધ્યા વગર કોઈ પણ સાદુરૂપી એક જ સ્ટેપમાં તમને ખૂણો મળી જાય. તો આપણે અહીંયા ધારો કે બનતો ત્રિકોણ ABC હોય, ધારો કે આ બનતો ત્રિકોણ આ ત્રણ રેખાઓ છે એનાથી બનતો ત્રિકોણ A B અને C. ધારો કે આ પહેલી રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી. આપણે A B અને C મેળવીશું. તો A એટલે પહેલી રેખા વચ્ચેનો ખૂણો, તો પહેલા રેખા લખી નાખું છું, x માઇનસ વાય બરાબર 0 પહેલી રેખા કહીએ આને, x પ્લસ 2y બરાબર 3 આ બીજી રેખા, અને 2x પ્લસ y તો ખૂણો A બરાબર છે tan A. પહેલી બે રેખા વચ્ચેનો ખૂણો કહીએ તો A1 B2 ક્રોસમાં 1 × 2 એટલે 2 માઇનસ 1 × -1 એટલે -1 છેદમાં A1 A2 એટલે ઊભું 1 × 1 એટલે 1 પ્લસ -2. તો કેટલા થશે? 3 છેદમાં -1 એટલે 3. tan A બરાબર 3. tan B બીજી રેખા વચ્ચેનો ખૂણો રહીએ 1 × 1 એટલે 1 પ્લસ 2 × 2 એટલે 4 -4 છેદમાં A1 A2 1 × 2 એટલે 2 પ્લસ 2 × 1 એટલે 2. આ થશે 3/4. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સમબાજુ તો નથી, બે ખૂણા અલગ આવી ગયા. હવે tan C મેળવીએ. tan C પહેલું ત્રીજું 1 × 1 એટલે 1 -2 × -1 એટલે -2 છેદમાં 1 × 2 એટલે 2 પ્લસ -1 × 1 એટલે તો 3 છેદમાં 1 એટલે 3. તો જો tan C ને tan એ સરખા આવ્યા એટલે એ બરાબર શું થઈ ગયું? અહીંયા બે ખૂણા સરખા છે, બી જેટલા નથી, નોટ ઇક્વલ ટુ બી. એટલે કેવો થઈ ગયો? સમજવી બાજુ થઈ ગયો. એટલે ખૂબ શોર્ટ ટ્રીકથી ઇઝીલી દાખલો એટેન્ડ તો થઈ શકે એવો જ હતો, ન આવડે એવું નહોતું. ઓર્થોડોક્સ મેથડથી 2-3 રીતે દાખલો થાય. એક તો તમે જો આ મેળવો અને પેલો M1 માઇનસ M2 વાળો કરો એ રીતે થાય, લાંબો થાય થોડોક. બીજી મેથડ ત્રણેયનું છેદબિંદુ મેળવો, A મેળવો, B મેળવો, C, પછી AB BC ને AC મેળવો, 6 સ્ટેપનો દાખલો થાય. એ રીતે થાય. સૌથી શોર્ટ ટ્રીક આ પડશે. એટલે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો સૂત્ર છે, ઘણી બધી જગ્યાએ એપ્લાય થશે. 3મો દાખલો, ત્રણ સમતલો P1 3x + 15y + 21z બરાબર 9, x - 3y - z બરાબર 5, 2x + 10y + 14z બરાબર 5. તો બહુ ઇઝી રકમ છે. કેલ્ક્યુલેશન વગર આપણે નક્કી કરવાનું હતું કે P1 સમાંતરમાં કોઈ પણ કયા બે સમતલો સમાંતર છે. તો કોઈ પણ બે સમતલો સમાંતર હોય એનો મતલબ કે એના અભિલંબો સમાંતર, અને બે રેખાઓ સમાંતર હોય તેનો અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો થાય. તો P1 ને P2 માટે રેશિયો લઈએ, કોની માટે સરખો થાય છે? P1 અને P2 માટે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર 3/1, આ 15 ભાગ્યા -3 એટલે કેટલા થઈ ગયા? -5. અહીંથી જ ખબર પડી ગયા સરખા નથી. એટલે P1 ને P2 તો સમાંતર નથી જ. એટલે આ ઓપ્શન નીકળી ગયો, આ નીકળી ગયો. હવે P2 P3 લઈએ, P1 ને P3, P1 અને P3 માટે અનુરૂપ ઘટકો લઈએ 3/2, બીજો ઘટક 15/10 એટલે કેટલા થઈ ગયા? આ પણ 3/2 થઈ ગયા, હજી વેલિડ છે. 21/14,
એટલે 7 વડે ભાગો તો 3/2. તો આ રેશિયો સરખો આવે. તો એક વસ્તુ તો આપણને સમજ પડી કે P1 સમાંતર P3. આ ઓપ્શન આમે નીકળી ગયેલો. એટલે P2 સમાંતર P3 ને થાય 1/2 થઈને -3/2. એને ખબર પડી ગઈ. એટલે P1 અને P3 સમાંતર. એકદમ ઈજી. અત્યાર સુધી મને લાગે પૂછાયેલા પ્રશ્નમાં સૌથી ઈજી પ્રશ્ન. કેમ કે આ ટાઈપના તો આપણે ગુજકેટમાં પણ આનાથી ક્યાંય અપ લેવલના પૂછાય છે. ઇવન આપણે જે MCQ પૂછીએ ગુજરાત બોર્ડમાં એ પણ આનાથી ટફ લેવલ હોય છે. એટલે એકદમ ઈજી હતો. ફક્ત મેન્ટલી એક્ઝામિનેશનથી કંઈ પણ કર્યા વગર 10 સેકન્ડની અંદર આવી જાય એવો દાખલો હતો. તો આપણો આન્સર કોણ થશે? બી. તો A+1 A+2 A+2 1 આ નિશ્ચયક છે. એની કિંમત કેટલી થાય? બહુ સિમ્પલ છે. આખું પેપર તમે જોશો તો આ પેપર સૌથી ઈજીમાં ઈજી હતું. લગભગ 20-30 પ્રશ્નો, 30માંથી 25 પ્રશ્નો એટેન્ડ થઈ શકે એવા હતા. એટલે ખૂબ જ સરળ હતું ને ટફનેસ લેવલ એકદમ ઈજી કહી શકાય. આવું લગભગ આવતું નથી. રેર કેસમાં પેપર આવે કે બધા જ પ્રશ્નો ઈજી હોય. તો જો કિંમતમાં એની કિંમત ધારી લો 1 કે 2 સ્ટેપનો દાખલો છે. ગુજરાત બોર્ડમાં આપણે કરીએ જ છીએ આવા. નીચે એકના દાખલા હોય એટલે ધારીને થાય. તો A બરાબર 1 ધારી લો. તો આપણો નીચે એક ડિટરમિન D કેટલો થશે? જો 1 લખું. આ 2 તેરી 6, 3 ચોક 12 ને 4 પંજા 20. આ 3 4 5. આ 1 1 1. અને વેલ્યુ મેળવીએ કેટલી થશે? તો 6 સાથે કેટલા થાય? 4 - 5 એટલે -1. -3 સાથે 12 - 20 એટલે -8. અને +1 સાથે કેટલા થશે? તો 60 - 80 -20. -6 + 24 - 20 તો -2. એક ઓપ્શન છે જોઈ લેવાનું. A બરાબર 1 માટે બાકીનો કોઈ સેટ નથી થતો ને. A બરાબર 1 મૂકું તો આ ધન થાય, આ ધન થાય 0. તો એબ્સોલ્યુટ વેલ્યુ વાળો જવાબ છે -2. એ આધારિત હતો નહીં. એટલે ખૂબ જ ઈજી રકમ હતી. -π/2 થી +π/2 માં cos² x 1/3 x dx કેટલા થાય? માઇનસ થી પ્લસ છે જોઈએ તે પેલા યુગ્મમાં ક્લાસિફાય થાય છે તો ડાયરેક્ટલી થતું નથી. તો કિંગ પ્રોપર્ટી વાપરી x ની જગ્યાએ લિમિટનો સરવાળો -x એટલે બેઝિકલી x ની જગ્યાએ -x મૂકીએ તો આને આપણે 1 નંબર કહી દઈએ અને આ બરાબર I લખી નાખીએ. હવે x ની જગ્યાએ -x મૂકો તો બીજું ઇક્વેશન આવું મળશે -π/2 થી +π/2 cos² -x 1 + 3 x dx. સિમ્પ્લિફિકેશન કરીએ -π/2 થી +π/2 કોસમાં તો યુગ્મ વિધેય, અયુગ્મનો હોય તો ઉપર વર્ગ છે એટલે cos² x 1 + 1/3 x લખી શકાય dx. છેદનો લસા 3 x કરીએ તો અંશ ઉપર આવી જશે. તો આ રીતે થશે -π/2 થી +π/2 3 x જે લસા લેશે તો ઉપર આવવાનો, ઉપર cos² x છેદમાં 3 x + 1 એટલે 1 + 3 x dx. આને નંબર આપીએ 2. તો 1 અને 2 નો સરવાળો કરી દો. લિમિટ સરખી જ છે તો સરવાળો થશે તો 1 + 2 એપ્લાય 1 + 2 ઇમ્પ્લાઇઝ આ સાઈડ થશે 2i. લિમિટ તો સરખી છે એટલે -π/2 થી +π/2 માં સરવાળો જ કરવાનો થાય. બીજું છેદ સરખા આવી ગયા તો અંશનો સરવાળો થાય તો છેદ સરખા 1 + 3 x અંશમાં અહીંયા વધે છે cos² x અને અહીંયા વધેલા 3 x cos² x 3 x cos² x. અંશમાંથી cos² x કોમન કાઢી લઈએ તો 2i બરાબર -π/2 થી +π/2 cos² x કોમન લઈ લઉં. કેટલા વધે 1 + 3 x છેદમાં પણ 1 + 3 x dx આવડી ગયું. તો ખરેખર આપણે ઇન્ટિગ્રેશન cos² નો -π/2 થી +π/2 cos² એટલે યુગ્મ વિધેય તો 2i બરાબર
2 ટાઈમ 0 થી π/2 cos² x dx થશે. તો I બરાબર 0 થી π/2 cos² એટલે 1 + cos 2x/2 આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હતી તે 2 બંને બાજુ ઉડાડી દીધા. તો 1/2 1 નું થશે x, cos નું થશે sin 2x/2 0 થી π/2 કિંમત મૂકી દઈએ. 1/2 અપર લિમિટ, લોઅરમાં બંને 0 એટલે અપર જ વેલ્યુ આવશે π/2 પ્લસ sin 2x એટલે π, sin π 0, લોઅરમાં બંને 0 એટલે π/2 એટલે કેટલા થશે π/4. આ પણ બહુ ઇઝી કહી શકાય દાખલો. આન્સર છે આનો સી. અને આજે છે એક્સની જગ્યાએ આપણે લિમિટનો સરવાળો -x મતલબ -x મૂકી શકાય. મેઇન એ છે કે આ કન્સેપ્ટનો કોઈ રકમ ગુજરાત બોર્ડમાં મૂકેલી નથી. જાજા ભાગે JEE પૂછાય છે જેવું ગુજરાત બોર્ડની અંદર આપતા ન હોય કે ગુજરાત બોર્ડમાં એનાથી એક સ્ટેપ આગળ જતા હોય.